કરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે જ્ઞાનીબેન ઠાકોરને જીતાડવા માંગતા હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે। એમાં જ્ઞાનીબેન ઠાકોર રડી રહ્યા છે। તો શું હકીકત ઘટના છે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે બનાસકાંઠાના એમ કહેવાય છે જ્ઞાનીબેન ઠાકોર ને રેખા ચૌધરી આમ સામે લડવા જઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે, જ્ઞાનીબેન ઠાકોર જીતવાના છે કે રેખાબેન ચૌધરી જીતવાના છે? કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો દોસ્તો તમે પહેલી ક્લિપ જોઈ છે, એમાં જ્ઞાનીબેન ઠાકોર રડી રહ્યા છે, એક જગ્યાએ ભાષણ કરવા ગયા હતા। તે જ્ઞાનીબેન રડતા શું બોલ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો ભાષણ કરતા વખતે જ્ઞાનીબેન ઠાકોર એમ કહેવાય છે કે રડતા એવું બોલ્યા હતા, જ્યારે બનાસકાંઠાના લોકો મને ફૂલનો હાર પહેરાવવા આવે છે ત્યારે મને અત્યારે ઓછું આવે છે કે એનું લૂણ કઈ રીતે હું સૂકીશ। તો દોસ્તો રડતા એવું પણ બોલ્યા છે કે હું જીતું કે ના જીતું, પણ મારા બનાસકાંઠાના લોકો કોઈ દિવસ એમ કહેવાય છે કે દુઃખી ના થવા જોઈએ। તો હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા શેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાને આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે સેતોભા આગે બઢો હમ તમારી સાથે। તો દોસ્તો લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને બધા નેતાઓ ખાસ કરીને તૈયારી કરી રહ્યા છે। તો દોસ્તો મનસુખ વસાવા જીતશે કે શેતર વસાવા જીતશે એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી, કારણ કે શેતર વસાવાને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતર વસાવા ચાલે। તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે, ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં। મળીએ એકવાર બીજા વિડીયો, બાય બાય।